જય શ્રી રામ મિત્રો। આજે હું તમને કપાસી હનુમાનજીના દર્શને લઈ જઈ રહ્યો છું કે જે ઓલપાડ તાલુકાના સિદ્ધનાથ મહાદેવની ખૂબ જ નજીક આવેલું છે। અને મંદિરની જો વાત કરીએ તો જેમ આપણે સૌરાષ્ટ્રમાં ભૂરખિયા હનુમાનજીનું મંદિર કે જે સ્વયંભૂ પ્રગટ થયા હતા, તે જ રીતે અહીં પણ કપાસીમાં હનુમાનજી સ્વયંભૂ પ્રગટ થયા છે। તો તે ત્રેતાયુગ વખતનું આ મંદિર છે, તે કેટલું મંદિર જૂનું છે, તેનો શું મહિમા છે, ભગવાન શ્રી રામ વિશેની જે કથા છે તે અહીં જોડાયેલી છે, તે બધું આ વિડીયોમાં ત્યાંના જે મહંત છે તેમની પાસેથી જાણીશું। અને હવે જો મિત્રો સામે જે મંદિર દેખાઈ રહ્યું છે તે સિદ્ધનાથ મહાદેવનું એ પૌરાણિક મંદિર છે। તો ચાલો હવે હું તમને સિદ્ધનાથ દાદાના પણ અહીં તમને દર્શન કરાવીશ। અહીં આપણે આવી ગયા છીએ સિદ્ધનાથ મહાદેવના દર્શન કરવા। આમ જોઈએ ને તો આપણે શ્રાવણ મહિનામાં દર્શન કરવા આવ્યા ને તો આપણને ખાલી માત્ર 1-2 સેકન્ડનો જ દર્શનનો લાભ મળે છે સોમવારે આવ્યા હોય તો અત્યારે તમે અહીં અલૌકિક દર્શનનો લાભ મેળવી રહ્યા છો, જે ખૂબ જ અહીં અત્યંત શાંતિનો સુખદ અનુભવ થાય છે એવા સિદ્ધનાથના દર્શન કર્યા। ત્યાર પછી આપણે ત્યાંથી આગળ નીકળી ગયા અને અહીંનો એ જે કુદરતી નજારો કે જે ગામડાનો જે સૌંદર્ય હોય એ ખૂબ જ અહીં જોવા મળી રહ્યું છે કે જે જોઈને આપણને આમ અનંત શાંતિનો આનંદનો અનુભવ થાય, ખૂબ જ અહીં મજા આવે એવો એક અલૌકિક વાતાવરણ હોય, આનંદ હોય એ મળી રહ્યો છે। અહીં તમે જેમ આગળ આવશો ગામમાં એટલે ત્યાંથી આગળ કપાસીનું જે એક બોર્ડ આવશે, ત્યાંથી આપણે વળવાનું રહેશે। જો અહીં સામે આ કપાસી જવાનું અહીં બોર્ડ મારેલું છે તો એ સાઈડ આપણે જમણી સાઈડ અહીંયાથી વળી જઈશું। અહીં પણ રસ્તામાં બંને બાજુ એ ગામડાનું એ એટલું મસ્ત દ્રશ્ય તમને જોવા મળશે કે જે આપણે ગામડામાં જોઈએ તો બધે એ ખેતીવાડીના એ લીલું છમ બધું વાતાવરણ છે। આજુબાજુમાં બંને સાઈડ જોઈશું તો તમને બળદ ને બળદગાડા ને પાણીનું સરોવર ને બધું એ જોવાનું એટલું મળી રહે કે તમને શું, અહીં અમે ગયા તો અહીંયા બતક પણ તરતા હતા, તો જો અત્યારે સાઈડમાં બેસીને નાહી રહ્યા છે તો એ જોવાની પણ તમે મજા લ્યો। કપાસી આમ તો જે સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે ત્યાંથી લગભગ 3 થી 4 કિલોમીટર જ નજીક થાય છે। કહેવાય છે કે એ દાદા એ અહીં ટેકરી ઉપર બેસી ગયા હતા હનુમાનજી મહારાજ, અને ત્યાંથી સ્વયંભૂ તે પછી પ્રગટ થયા છે, એનો મહિમા છે તે ખૂબ જ છે એમ કહેવાય છે। અને હવે આગળ આપણે કપાસી ગામ તરફ જઈ રહ્યા છીએ। મિત્રો આ આવી ગયું છે કપાસી ગામ। જે મહંત પાસેથી અમે જાણ્યું તો આ ગામ એ ઘણું સારું એવું ગામ છે કે દાદાનો એ ગામ ઉપર એટલો મહિમા છે કે એટલો એનો પ્રભાવ છે કે આ ગામમાંથી ઘણા બધા એ અહીં નોકરિયાત લોકો છે કે જે બીજી સારી સારી પોસ્ટ ઉપર નોકરી કરે છે। હવે આપણે ગામમાં આવી ગયા છીએ અને અહીંથી આગળ તમે જોશો અહીં એક બોર્ડ મારેલો છે, ત્યાંથી હવે આપણે ડાબી સાઈડ વળી જઈએ એટલે એ રસ્તાથી આપણે ખૂબ જ નજીક એ મંદિર પાસે આપણે પહોંચી ગયા છીએ। અને હવે અહીં આવી ગયું છે કપાસી હનુમાનજીનું એ અત્યંત પૌરાણિક મંદિર। તો ચાલો આપણે હવે ત્યાંના દર્શન કરીએ અને આગળ જોઈએ। મિત્રો આજે અમે આવી ગયા છીએ કપાસી હનુમાન, જે સિદ્ધનાથ મહાદેવનું મંદિર છે પૌરાણિક, એટલું જ કપાસી હનુમાન દાદાનું મંદિર પણ એટલું પૌરાણિક છે જૂનું, જે સ્વયંભૂ હનુમાન છે। તો ચાલો હું તમને આજે એના દર્શન કરાવું। ચાલો ચિરાગભાઈ, તમને ખબર છે અહીંયા એક આ જે લીમડાનું ઝાડ છે ને, હા, એના થડીએ એક તુલસીમાં પણ છે। આ તુલસીમાં છે બરાબર, હા, અને આ લીમડો છે, એટલે આનું છે કે અલગ એક થડિયામાં છે કે નહીં? અરે એક થડિયામાં નહીં, એક ડાળમાં છે, લીમડાની ડાળમાં તુલસીમાં છે। જોયું તમે કે આવું? નહીં, હું કહેતો હતો ને તમને, કપાસી હનુમાનજીના દર્શન કરવા આવો ને
તો અહીંયા પણ તમે પણ જોજો કે આ લીમડાના થળિયે તુલસીમાં છે. જો મિત્રો અહીંયા આપણે ગાંધીજીએ જે પેલા 3 વાંદરાની વાત કરેલી હતી ને તે પણ અહીંયા મૂકેલા છે. બુરા મત બોલો, બુરા મત દેખો, બુરા મત સુનો. ચાલો હવે દાદાના દર્શન કરીએ. જય શ્રી રામ. હવે આપણે અહીં મંદિરની અંદર આવી ગયા છીએ, તો ચાલો દર્શન કરીએ અને તમે પણ દર્શન કરો અને દાદાના એ અલૌકિક દર્શનનો લાહવો મેળવો. અહીં એ દાદાનું મંદિર છે ને એ બરોબર ટેકરીની ઉપર આવેલું છે અને કહેવાય છે કે એ સમયે દાદા અહીં ટેકરી ઉપર બેસીને એક સાઈડ અહીં પાછળ સમુદ્ર છે તો એ સાઈડથી દાદા એ રક્ષા કરતા હતા કે ભગવાન શ્રી રામ જ્યારે અહીં જે સિદ્ધનાથ મહાદેવના જ્યારે અભિષેક કરવા આવ્યા એ સમયની અહીં કથા જોડાયેલી છે. એ આગળ આપણે હમણાં અહીંના જે મહંત છે તેમની પાસેથી જાણીશું. અહીં મંદિરની અંદર એ તમને શાંતિનો ખૂબ જ અનુભવ થશે. જ્યારે તમે આવીને અહીં દર્શન કરશો ત્યારે તમને એ અનુભવ થશે. જો મિત્રો અહીંયા સ્વયંભૂ હનુમાનજી કપાસી હનુમાન એ સાક્ષાત બિરાજમાન છે, જે સ્વયંભૂ પ્રગટ થયા હતા અને સાથે સાથે રામ દરબાર પણ છે, એટલે કે શ્રી રામ ભગવાન, લક્ષ્મણજી અને સીતા માતા પણ અહીં સાક્ષાત બિરાજમાન છે. તો તમે પણ અહીંયા દર્શનનો લાભ લેજો. છે ને તમને આ મંદિર કેટલું પૌરાણિક છે એના વિશેની માહિતી અહીંના જે મહાન છે ને તેમની પાસેથી આપણે મેળવીએ. તો જો મિત્રો આ અહીંના મહાન છે તેમના વિશે આપણે હનુમાન દાદાનું જે મંદિર છે એ કેટલા વર્ષ જૂનું છે, તેનો મહિમા શું છે તે જાણીએ. ये मंदिर हजारों वर्ष जूना मंदिर है। जब त्रेता युग में भगवान रामचंद्र जब लंका से विजय होकर के आए थे ना जी, उनको ब्रह्म हत्या लगा था। तो ब्रह्म हत्या के सब जब अपना राजपाट जब संभाले तो सब ऋषि मुनि को दान पुण्य दे रहे थे। तो विशिष्ट मुनि को जो दान दिए ना तो विशिष्ट मुनि बोले राम तुमको ब्रह्म हत्या लगा है, तो हम लोग तो गंगा किनारे रहते ही हैं, गंगा और सरजू किनारे, जो नर्मदा और तापी किनारे के ब्राह्मण को दान दे करके आओ, उसके बाद मैं तुम्हारे हाथ से दान ग्रहण करूंगा। रामचंद्र नर्मदा किनारे आए रहते, मध्य प्रदेश से दान देते देते तापी किनारे गोकुल ऋषि में सिद्धनाथ महादेव मंदिर है, वहां गोकुल मुनि का ऋषि का आश्रम थे। तो रामचंद्र भगवान वहां पे आए थे। रामचंद्र जी, माता सीता जी और लक्ष्मण जी, उनके साथ में हनुमान जी आए थे और उनको दान पुण्य दिए। तो ऋषि बोले प्रभु जब आपका मेरे धरती पर आप पधार दिए तो मेरा धरती जो अपवित्र था पवित्र हो गया। तो आपके समक्ष में एक आप यहाँ यज्ञ कीजिए और यज्ञ के बाद मुझे दान दीजिए जो मैं स्वीकार करूं। राम जी कहते हैं ठीक है, मन मेरा घर के ब्राह्मण तो काशी में है, काशी ब्राह्मण के लेने के लिए कौन जाएंगे। तो हनुमान जी उनका राम जी का मन के बात जान करके और यहाँ से जाते हैं काशी ब्राह्मण को लेने के लिए। और वहां ब्राह्मण को बोलते हैं चलने के लिए। तो ब्राह्मण बोलते हैं मैं ब्राह्मण हूँ, नित्य दिन गंगा पूजा ध्यान करके स्नान करके भगवान को सेवा पूजा करता हूँ। तो जहां ले चलोगे वहां गंगा जी है। तो बोलते हैं वहां गंगा जी तो नहीं है। तो बोलते मैं यहाँ से नहीं जाऊंगा। तो बोलते क्यों, रामचंद्र कार के लिए न पाते हैं। बोलते हैं मेरा नियम है कि गंगा में स्नान करके भगवान की सेवा पूजा करता हूँ। तो हनुमान जी बोले रामचंद्र कार के लिए गंगा क्या, पूरा ब्रह्मांड को भी लाना है तो मैं ला करके रख दूंगा, ये आप चलिए। तो हनुमान जी महावीर रूप पकड़ करके 18,000 ब्राह्मण को देह पर बैठा करके और वहां लाते हैं और राम जी के समक्ष में रखते हैं। राम जी को बोलते हैं प्रभु ब्राह्मण को यह आदेश है जो गंगा प्रकट होना चाहिए। तो राम जी बोलते हैं ठीक है, ब्राह्मण के आदेश है गंगा प्रकट होना चाहिए तो आम पब्लिक जो आएगा दर्शन करने के लिए उसके लिए पानी का सुगोर होना चाहिए। तो रामचंद्र भगवान पहले एक बाण मार करके राम कुंड खोद देते हैं, जो आम पब्लिक आएगा स्नान ध्यान करेंगे, और दूसरे बाण से गंगा प्रज्वलित कर देते हैं। उसमें ब्राह्मण लोग रहते हैं, जितने दिन रहते हैं स्नान ध्यान करते हैं, भगवान की सेवा पूजा करते हैं। जब सिद्धनाथ दादा का अभिषेक करते हैं तो वही यज्ञ करने के बाद सिद्धनाथ दादा को उसी पर अभिषेक कर देते हैं। तो गंगा जल पानी आज भी शिवलिंग के अंदर से निकलते हैं जी। और रामचंद्र भगवान जो बाहर गंगा कुंड खोदे हैं, गोकुल मुनि के आश्रम भी है, वहां पर छोटा सा मंदिर है। और यहाँ पर जो हनुमान जी
यज्ञ जब हुआ था तो यहाँ पे हनुमान जी यज्ञ के रक्षा के लिए यहाँ निवास किए थे। हनुमान जी को संस्कृत में बोलते हैं वानर, वानर यानी कपि, कपि यानी वानर। तो कपि जो यहाँ निवास किए थे हनुमान जी, टेकरा ऊंचा जंगल के बीच में, और ये दरिया है, इसके पीछे पूरा दरिया है, अरब सागर। तो यहाँ से कोई प्रकार के विघ्न न डाल दे, राक्षस या कोई प्रकार का ऐसा विघ्न न डाल दे, इसके लिए हनुमान जी महाराज ऊंचा टेकरी पर यहाँ से बैठ करके सीधा वो अपना नेत्र से यहाँ से रक्षा कर रहे थे, जो कोई प्रकार के यज्ञ में विघ्न आवे। वो हनुमान जी चले गए, उनके रूप में पत्थर के सिरा जो है स्वयंभू प्रकट होकर के हनुमान जी के रूप में पूजा रहे हैं, और हनुमान जी महाराज के साक्षात यह कृपा है। ये गांव का 350 मानस का गांव है, और इसमें क्या है जो 9 मामलादार है आज का दिन में जी। और हर विभाग में आप जाइए, बिजली ऑफिस, दवाखाना, कोई भी विभाग में जाइए तो आपको 2, 4, 5 तो सरकारी नौकरी में हर विभाग में मिलेगा ही मिलेगा। और हर एक गांव में जो खेती करता है वही कपासी गांव में रहता है, बाकी सब सूरत में रहते हैं। छोटा सा गांव है, और हनुमान जी का बहुत इस गांव पर कृपा है जी। और एक भी कोरोना में 2 लहर आया, हर छोटा छोटा गांव में 2 गो 4 गो 5 गो जहां तहां मतलब नुकसान हुआ, आदमी गुजर गया, और इस गांव में एक भी कोरोना से नहीं मृत्यु हुआ। वो सबसे बड़ा दादा की कृपा है, दादा की कृपा है वो आज का दिन में मतलब ऐसी बात 2 लहर चला गया, कोरोना तो कुछ लोगों को हुआ, मगर कोई किसी का नुकसान नहीं हुआ, किसी का उसके कारण जान नहीं हुआ। हाँ, तो ये हनुमान जी की कृपा है। पूरा सूरत जिला में सबसे ज्यादा सरकारी जॉब में है एक कपासी गांव में है जी। आप यहाँ कितने साल से? मैं इधर 20 वर्ष से हूँ, 2005 से हूँ मैं इधर। उससे पहले, आपसे पहले यहाँ कौन थे? मेरे से पहले आते थे गांव वाले सब, भगवान का सेवा पूजा करते थे, और एक महाराज रहते थे, साधु महाराज कोई आते थे, कोई 2 महीना, कोई 1 महीना, कोई 3 महीना ऐसे आते थे, चले जाते थे। कोई किसी का पगार पानी नहीं था। मेरा पगार पानी वो हरि भाई करके है, वो अपना जेब से देते थे, अभी तो मंदिर से देते हैं। 6,000 पगार के रूप में है। बाकी जो हनुमान जी का जगत भगत आते हैं, कोई हाथ में देते हैं, कोई पाटला पे रख देते हैं, वो उससे अपना काम चल जाता है, अपना भगवान की कृपा है, चल जाता है, कोई दिक्कत नहीं है। जय श्री राम। અહીંયા મંદિરની બાજુમાં જ તમને મેં હમણાં વાત કરી હતી ને કે મોરના અવાજ બહુ સંભળાય છે। જો તમને અહીંયા અત્યારે મોર છે, હું તમને બતાવું। અહીંયા આ જે આજુબાજુના વૃક્ષો છે ને, એમાં ઘણા બધા મોરલાઓ છે, પણ એ તમને જો તમારા નસીબ હોય તો તમને જોવા મળી જાય, નકર અવાજ તો બહુ સંભળાય છે કે તમે અડધી કલાક રહેશો ને તો વારંવાર તમને મોરના ટહુકાર સંભળાશે, પણ એ જોવા માટે તમે ગોતતા રહી જાય છો, જોવા નહીં મળે। અહીં અમને જોવા મળી ગયો છે, તમે પણ જોવો। તમે અહીંયા તમારા મિત્રો સાથે કે તમારા ફેમિલી સાથે પણ આવો ને તો હું તમને અહીંનો વ્યૂ બતાવું। અહીંયા તમને બહુ મજા આવે ને એવો વ્યૂ છે। જો મિત્રો, મંદિરની સાથે જ અહીં ટેકરી ઉપર ઘણી બધી વિશાળ જગ્યા છે, અને ત્યાં તમે તમારા પરિવાર સાથે, મિત્રો સાથે અહીં આવી શકો છો। અને એ આપણે જે શહેરની એ વાતાવરણમાંથી એક દિવસ જો તમે કંઈક બહુ બહાર એ પ્રકૃતિનો લાભ મેળવવા માટે કે આમ આનંદ મળે કે અહીં જો એ ખૂબ જ પ્રમાણમાં મોરલાઓ છે આજુબાજુમાં, તમે ઘડીક પણ અહીં અડધી કલાક પણ વિતાવશો ને તો તમને મોરલાના ટહુકાર એટલા બધા સંભળાશે કે તમને મજા આવશે। અહીં જે નાના બાળકો હોય ને તેને પણ એટલી મજા આવે છે। અમે અહીં હતા ત્યારે નાના બાળકો જે હતા ને એ મોરલાને ગોતવા માટે કે બધી સાઈડથી મોરલાના જ અવાજ આવતા હોય તો એને ગોતવા માટે રમતા હતા। એટલે બાળકોને પણ અહીં રમવાની ખૂબ મજા આવશે। અને અહીંનો જે વ્યૂ છે ઉપરનો, એ ફરતા ફરતા એટલા લીલાછમ ઘટાદાર વૃક્ષો છે, એ પ્રકૃતિને જોઈને તમને પણ ખૂબ જ આમ આનંદ મળશે અને એટલો શાંતિનો અહીં અનુભવ થશે। તો મિત્રો, આ અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ તમે અમને કમેન્ટમાં જરૂર કહેજો। આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને હા, અમારી યુટ્યુબ ચેનલ કોમેડી કિરદારને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। જય શ્રી રામ।